મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીમાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીકના આરોપો બાદ કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 3 મેના રોજ લેવાયેલી અને બાદમાં રદ થયેલી પરીક્ષા હવે 21 જૂને ફરીથી લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યું છે કે આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને વિદ્યાર્થીઓ પોતાની મરજી મુજબનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. સરકારે આ આખા મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે, જે હવે કૌભાંડના કમાન્ડ સેન્ટર અને મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે. આ દરમિયાન સરકાર દ્વારા અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતા વર્ષથી નીટ યુજીની પરીક્ષા પરંપરાગત પેન પેપર મોડને બદલે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી ફોર્મેટમાં લેવામાં આવશે. જો કે સરકારના આ નિર્ણય પર વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ તેને સુધારાની બીજી તક માની રહ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓ સતત વધતા માનસિક તણાવને કારણે થાકી ગયા હોવાનું જણાવી રહ્યા છે. 21 જૂનની પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જારી કરી દેવામાં આવશે. સરકારના આ નિર્ણય અને આગામી વર્ષથી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ વિશે તમારો શું મત છે? શું આનાથી પેપર લીક જેવી ઘટનાઓ અટકશે?